गुड मॉर्निंग, जय माताजी, जय द्वारकाधीश। मारा विडियो में तमारा बधाईनुं स्वागत करूँ छूँ। सरस मजानी सवार पड़ी गई, नास्तो पाणी करी आपणे थई गया रेडी ने आपणे जवानुं छे वाड़ीए। पाणी हाले है एटले જોઈ લ્યો તમે સવાર સવારનો વ્યૂ। એવો પોપટ બેઠા હો। આ બાજુ કબૂતર, जो वहाँ अपने साइड जावानुं है। दाणा मूक्या थी एमनेम है, जी पानी भरेलू है। पवन जो धीरे धीरे पवन वाई है। जो सूरज दादा अपने उगी गया है। तो हालो हवे वाड़ी बाजू निकली जाए। मोटर चालू कर दई ने धीरे धीरे पानी वारवानुं काम चालू करी दे। हालो तो जाए हवे वाड़ी। आवीने आपणे सीधुं पानी चालू कर दीधुं तुं। जो पानी जाय छे एनी रीते ने आपणे बैठा था साहे बेहवानुं। जो मोटरसाइकल अहीं राखी दीधी अने एने साहे बेहवानुं। काले जो अहीं बेरल राखी दीधुं અને પછી અહીંયા સાયો કરી લીધો તો અને પછી અહીંયા બેઠો હતો। અટાણે તો વાંધો ના આવે, બપોર ઈશાર ફૂલ તડકો હોય। હાલો હવે હમણાં નાકું વાર્યું છે, પાછા આપણે સાંજે બેઠા અને મોબાઈલ જોઈ એ બાજુ બેઠા બેઠા। હવે 2-3 દીમાં પેડાનો હવે ઉહેડો કરી નાખશે। આમાં ગજનું એ વાંધો, આમાં સવાર સવારમાં આપણે આવીને એટલે નકરા હે ને કરોડિયાને જારા જ હોય। એમથી આયલો આવું ને એટલે નકરા હે જારા જ હોય કરોડિયાને। જોઈ લ્યો અહીંયા અહીંયા હે એવી રીતે આમ આડા હોય। હાલો હવે અહીંયા કડીક બેઠા। એક નાકામાં રહેતું નહોતું તો આપણે કરી નાખ્યા 2 માં। જોઈ લો 2 માં જાય છે અને જો ટ્રેક્ટર હાલે છે, દાંતીનું કામકાજ હાલે છે। હાલો હવે નાકું જોઈ આવી આમ જઈને। तो खाई पी बपोरा करी ने आपणे आवी गया पाछा। जाऊँ हाली ने हवे आ बाजरो ल्यो डूंडा थई गया। हवे आ बाजरो है, बाजरा डूंडा थई गया है। चकलावनुं ध्यान राखवुं पड़े नकर बधाय खाई जाय बाजरो। जो आ बाजू आमां जो थावा मांड्यो ए ल्यो देखाई जो आ बाजरो। अने आ वखते बाजरानो भाव रहे। ओली वखते आपणे 500 में लीधो तो बाजरो। आपणे ओली कटकी जी आ गुंदरी है ने एमां वाव्यो तो आजी फेरे नथी वाव्यो। आजी फेरे आपणे बाजरानो भाव 600 रुपया एटलो आड़ेगाड़े रहे। 600 मणना 600 रुपया अने रहेवोय जोईए। बधाय खेडूनो वारो आवे। आपणे वाव्युं होय हमणां तो आपणे सारो भाव आवे एवुं ज ईच्छता होय એટલે હવનો વારો આવે જ જેને જે વાવ્યું હોય એટલે। બાકી બાજરાનું વાવેતર જમાવટ છે। એટલે હમણાં 2-3 દી પહેલાં જ પાણી પાયું હશે। જોઈ લ્યો હજી ભીનું છે ને જો અહીંયા વારાય બાંધેલા હો। અને આપણે ખેડૂત હોય એટલે આમાં અડધું ચકલા ખાય ને અડધું ઢોર ખાય ને બધું કાંઈ આપણે લઈ લેવાનું ના હોય, પણ જેને જેટલું ભગવાન દેવાના હોય એટલું આપી જ દઈએ। અને બધું આપણું ના હોય, બધાયનો આમાં ભાગ હોય। થોડુંક આમાં ચકલા ખાય, પશુ ખાય, ઢોર ખાય, પછી આમાં જીવજંતુ હોય એ ખાય।
બાકી તમે આમ જોઈ લ્યો આટલા વિસ્તારમાં આપણે અહીંયા જ બાજરાનો ઘેરો હે જોઈ લ્યો જો આ પડું તૈયાર કરી દીધું હે જો હાથી રહ્યો સાચો હાથી નથી હો ખાલી અહીંથી એમ લાગે કે આપણા માઘેથી જોઈને એટલે એવું લાગે કે હાથી જ છે તો હાલો હવે આપણે આમ જાય ઓલી બાજુ નાકા બાકા ભરાઈ ગયા છે તો બદલાવી નાખીએ અને બાકી તમે ગરમી જુઓ આમ જો પરસેવો રેપ જેપ થઈ ગયો આ તો એક ખેડૂને જ ખબર હોય કે અત્યારે ગરમી કેવી હોય બાકી જે એસીમાં સૂતા હોય એને કાંઈ ખબર ના હોય કે ગરમી શું છે અત્યારે જો સુરત દાદા જુઓ ફૂલ તપેઓ આમ જો પરસેવાના રગેડા ને રગેડા ઉતરે હાઈલા જાય હમણાં પૂગી જાઉં પૂગી ગયા અને આજે લાઇટ ગઈ નથી એટલે સારું છે નકર જાય તો સેટ વાં સુધી ચાલુ કરવા જવું પડે જો અહીંયા પક્ષી રખડે લઈ લ્યો જીવડા ગોતતું હોય છે પેટ ખાવા હાટું તો ગમે એ કરવું જ પડે આપણે લાઈન તૂટી ગઈ છે જો ખોદીને રાખ્યું છે પછી હાંધી લે આપણે આમાં મારે ક્યાંક સાયો ગોતવો પડશે સાયે બેહવું પડશે નકર તડકાનો મરી રહી એક સાયો પણ આમાં ક્યાંય સાયો છે જ નહીં મેળા હેઠે ક્યાંક ગરી જાય હમણાં નકર લાગશે બાપ તડકો ફૂલ હાલો તો હવે કે કેળામાં જગ્યા ગોતીએ આપણે આરામથી બેઠા અહીંયા બીજું તો શું હોય અને પાણી વારીએ બીજું તો શું હોય વાડીએથી આવી અને બહુ તડકો લાગ્યો હતો એટલે ઘરે કીધું કે આપણે લીંબુ શરબત બનાવી દો એટલે બનાવી દીધું હતું અને જો ટાઢું ટાઢું લીંબુ શરબતની મોજ માણી છે આપણે અને વાળ જોવો તમે કેમ છે પછી આવી ગયા હતા આપણે પાનેલી જો પાનેલી જઈને પહેલાં તો ખાવાનું જ કામ કરવાનું અને અહીંયા આપણે આવ્યા હતા ટ્રેક્ટર લેવા ટ્રેક્ટર લઈ હમણાં વયા જાઉં પહેલાં હું કોઈ નાસ્તો કરી લઈ એટલે અમે રવિભાઈ પછી આવી ગયા આપણે ટ્રેક્ટર લેવા મિની ટ્રેક્ટર લેવા આવ્યા હતા દાંતી અહીંયા સોડાવી નાખશું ટ્રેક્ટર લઈને પછી જવાનું છે પાછું ગામમાં પાનેલીથી આપણે નીકળી ગયા અને હું ગાડી લઈ અને રવિભાઈ જો ટ્રેક્ટર લઈને જાય છે આગળ ઘડીક વાં સુધી મેં થોડુંક આંક્યું હતું આવડું નહીં એટલે પાછું દઈ દીધું એટલે આપણે ગાડી આવડે એટલે ગાડી હાંકવાની ટ્રેક્ટર આવડતું નથી પણ શીખી જાઉં નિરાતે બીજું શું હોય પાનેલીથી આપણે આવી ગયા ઘરે અને સીધા આવ્યા આપણે અગાસી ઉપર અને સાંજનો વ્યૂ જોવો તમે અત્યારે જોવો આમ પવન આવે છે નિરાતે થોડો થોડો પવન આવે છે આપણે જો આરતી ચાલુ થઈ ગઈ આપણે રામ મંદિર આરતી ચાલુ થઈ ગઈ છે દાદા અને બા ની બેઠા અને જોવો અહીંયા આમથી ગાય ને ખૂટીઓને આવે જો ચકલાઓનો ચી ચી સાંભળો તમે અને આરતીનો ટાઈમ થઈ ગયો આપણે એટલે આરતી ચાલુ થઈ ગઈ પારસભાઈ એના અહીંયા બેઠા છે જો સુરત દાદા આપણે ક્યારના ડૂબી ગયા અને આપણે લેવા ગયા હતા ટ્રેક્ટર મેં તમને કીધું હતું ટ્રેક્ટર લઈને ઘરે આવી ગયા તો આજનો વિડીયો બસ આટલો જ જો વિડીયો પસંદ આવે તો અત્યારે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળીએ આપણે બીજા વિડીયોમાં બાય બાય